અંદર બેઠા સચિવ, અહીંયા ઉપસ્થિત પોલીસ અધિકારી, ગૌણ સેવાના અધિકારીઓ, એ તમામને અમે કહીએ છીએ કે અમે અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અહીંયા બેઠા એ તમામ પીડિત લોકો છે. જો તમે જરા પણ દાદાગીરી, જબરદસ્તી, તાનાશાહી જે પણ કર્યું તો પછી આગળના દિવસોમાં કદાચ અત્યારે બની શકે 100 ની સંખ્યા છે તો પછી 5000 ની સંખ્યા કરતા પણ અને 50000 ની સંખ્યા કરતા પણ અમને આવડે છે. અમે ભૂતકાળમાં બિન સચિવાલય વખતે આ જ જગ્યાએ કરી ચૂક્યા છીએ. એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે ભાઈ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમારી રજૂઆત સાંભળવામાં આવે. કઈ ગૌણ સેવાના સચિવ કે ગૌણ સેવાના ભરતી બોર્ડના અધ્યક્ષ અમારા ટેક્સના પૈસામાંથી પગાર લે છે. કાંઈના બાપુજીની પેઢી ગૌણ સેવા નથી તો એના બાપુજીની પેઢી ન હોય અને પોતાને રાજા ન સમજતા હોય તો બહાર આવીને અમારી સાથે રજૂઆત અથવા તો અમારી જે માંગણી છે એ સાંભળે અને અમે એમ જ કે તમે અમારો પક્ષ સાંભળો, અમે તમારો પક્ષ સાંભળીશું. અમારે કાંઈ અહીંયા માથાકૂટ કરવા કે અમે કોઈ દાદાગીરી કરવા નથી આવ્યા. અમે પણ અમારો પક્ષ રાખવા માટે જ આવ્યા છીએ. કેમ કે અમારા એટલા માર્ક થાય છે કે જેને કારણે અમે પરીક્ષામાં ઇન થઈ શકીએ એવું અમારું માનવું છે. તો તમે શા માટે અમને ઇન ન કર્યા એ તમે પક્ષ રાખો. આમાં ક્યાંય પણ ખોટી માંગણી છે તો આપણે આ માંગણી સાથે અહીંયા બેસવાનું છે. હું બધાને વિનંતી કરું છું કે શાંતિથી અહીંયા આપણે ગૌણ સેવાના સચિવને મળવા આવ્યા છીએ. ગૌણ સેવાના સચિવ અમારી સાથે મુલાકાત કરે એ આપણી રજૂઆત છે. અમે આવેદનપત્ર નિવેદન લઈને આવ્યા છીએ. અમારું આવેદનપત્ર નિવેદન એ ગૌણ સેવાના સચિવ અથવા તો ભરતી બોર્ડના અધ્યક્ષ એ સ્વીકારે અને અમને એમાં જવાબ આપે. આગળના દિવસમાં અમારી રણનીતિ કઈ રીતે બનાવી તો અમને પણ ખ્યાલ આવે. બાકી બંધ બારણે કે બંધબાજી રમવી એ અમને પસંદ નથી. હું ફરીથી કહું છું કે ભલે ત્યારે આપણે 5 હોય, 50 હોય કે 500 હોય, પણ યાદ રાખજો આપણે બધા એકજૂટ રહેવાનું છે. કારણ કે ઘણા બધા એવા પરિબળો કામ કરશે, તોડવાના, ક્યાંક ડરાવવાના, ક્યાંક ધમકાવવાના, આવા પરિબળો છે. એ પરિબળો કામ કરશે પણ એ પરિબળોથી જો તમે ડરી ગયા, એ પરિબળોથી તમે ગભરાઈ ગયા અને ઘરે જતા રહ્યા તો યાદ રાખજો કે તમારે ઘરે બેસવાનો જ વારો છે. તમે નોકરીને લાયક નથી એવું માની લેજો. કેમ કે આ ગુજરાત રાજ્ય સરકારની જેટલી પણ ભરતીઓ થાય છે એમાં એક અદ્રશ્ય રીતે એક પડાવ છે અને એ પડાવનું નામ છે આંદોલન. જ્યાં સુધી તમે પડાવ પાર નથી કરતા ને ત્યારે જોઈ લેવાની છૂટ છે. બિન સચિવાલય હેડ ક્લાર્કથી લઈને ઘણા બધા એવા ગૌણ સેવાની ભરતીઓના ઉદાહરણ આપી શકું છું. એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક પડાવ પાર કરવો પડ્યો છે. એટલે પડાવ પાર કરવા માટે તૈયાર રહ્યો. જંગલમાં રહેવા માંગો છો ને, આપણે જંગલમાં રક્ષક બનવા માંગીએ છીએ ને, આપણા નોકરીના ભક્ષક હોય, આપણી રોજગારીના ભક્ષક હોય, એની સામે ખરેખર પછી આપણે કહેવાય ને જંગલમાં જાય ને તો હાવજ આવી જાય સામે. તો હાવજથી ડરવાનું ન હોય, ડરવાનું નથી, કોઈથી પણ ડરવાનું નથી. અમે સિંહનું સંરક્ષણ કરવા નીકળ્યા છીએ અને તે પરિબળ અમને કામ કરશે. અવરોધ કોઈ જ નહીં બની શકે. જમીન સરકાર જોડે, શિક્ષકો જોડે સંઘર્ષ થયા હતા ભૂતકાળમાં, આ ફોરેસ્ટરો જોડે છે. એટલે આ ગ્રાઉન્ડ તોડી ફાડીને આવ્યા છે. હું ફરીથી કહું છું, ગૌણ સેવાના સચિવ હોય, પોલીસ અધિકારી હોય કે ગૌણ સેવાના અધિકારી જે પણ સાંભળતા હોય, અમે રજૂઆત કરવા આવ્યા છીએ. રજૂઆત અમારી સાંભળી લેવામાં આવે. જો રજૂઆત તમે નથી સાંભળતા તો પછી અમે સ્પષ્ટપણે માનશું કે તમે અમારા બાપ બનવા માટે કે રાજા બનવા માટે પેદા થયા છો અથવા અહીંયા ઉભા રહ્યા છો. અહીંયા તમને પગાર અમારા પૈસાનો લેવો છે, અમારા ટેક્સના પૈસાનો લેવો છે અને નોકરી કે ચાપલુસી એ તમારે સરકારની કરવી હોય એવું મને સ્પષ્ટપણે લાગે છે. તમે સેવક છો. સેવક કોના? જનતાના, સરકારના નહીં. કારણ કે જનતા ટેક્સના પૈસા આપે છે એનાથી પગાર મળે છે. એટલે એ લોકો જનતાના સેવક છે, સરકારના કે કોઈ પાર્ટીના સેવક નથી. એને સમજાવવું જોઈએ. આપણે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આપણી માંગણી પણ બહુ વ્યાજબી છે. બે માંગણી ઉપર આજે આપણે રજૂઆત કરવા આવ્યા છીએ. એક નોર્મલાઇઝેશન અને બીજી સીબીઆઈટી પદ્ધતિ. સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં આવે. નોર્મલાઇઝેશન પ્રમાણે તમામ ઉમેદવારોના માર્ક એ જાહેર કરવામાં આવે. કયા ઉમેદવારને માર્ક ઘટ્યા, કયા ઉમેદવારને માર્ક વધ્યા,
એ જાહેર કરવામાં આવે પર્ટિક્યુલર પાસ હોય કે ફેલ હોય અમારે એનાથી કોઈ વાંધો નથી, પરંતુ માર્ક એ જાહેર કરો. અમે આટલી જ માંગણી કરીએ છીએ કે નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે તમામ જે માર્ક છે એ માર્ક જાહેર કરો. સીબીઆરટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાઈ રહી છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં જે પણ વાંધા વચકા જેટલા, કારણ કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લૂપહોલ છે, હું માનું છું એ લૂપહોલ તમે દૂર કરી શકો એટલે સક્ષમ નથી, તો સીબીઆરટી પદ્ધતિ રદ કરો. કારણ કે ભૂતકાળમાં સીબીઆરટી પદ્ધતિના કારણે અત્યાર સુધીમાં ગૌણ સેવાની 5 ભરતીઓ લેવાની છે. હમણાં રિસેન્ટલીમાં છેલ્લા સબ ઓડિટરની લેવાની, સીસીની લેવાની, એમાં પણ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. પણ એનું શું છે, ઓછા વિદ્યાર્થીઓ છે એટલે બોલી નથી શકતા, ઓછા વિદ્યાર્થીઓને કારણે પોતાનો અવાજ નથી રાખી શકતા. ફોરેસ્ટમાં વિદ્યાર્થીઓ વધારે છે, તો હું એ પણ વિદ્યાર્થીઓને કહું છું જે સીબીઆરટીનો ભોગ બન્યા છે, જેમાં તમારો કોઈ વાક જ નથી. સીબીઆરટીના ભોગે આજે તમે નોકરીથી વંચિત રહેવાના છો, તો આ સીબીઆરટી પદ્ધતિ પહેલા દૂર કરવામાં આવે. અમારી સ્પષ્ટ માંગણી નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ક જાહેર કરો, સીબીઆરટી પદ્ધતિ દૂર કરો. આ બે માંગણી છે સાહેબ. અમે તમને પણ કહીએ છીએ, તમે પોલીસ અધિકારી છો, અંદર જઈને વાત કરો કે અમે આવેદન નિવેદનથી રજૂઆત કરવા માટે આવ્યા છીએ, તમે અમારી રજૂઆત સાંભળો અને આ રજૂઆતમાં ક્યાંય પણ અમારી જો માંગણી ખોટી હોય તો અમને આવીને જવાબ દો. અહીંયા કોઈ આંદોલન કરવા માટે, કોઈ ધરણા કરવા માટે, કોઈ પ્રદર્શન કરવા માટે ઉપસ્થિત થયા નથી. આ બધા જ લોકો